निरात महाराजनी श्री जगदीश राम महाराजनी पधारेला हरिगुरु संतनी सत्य सनातन धर्मनी। આજનો પ્રસંગ તારીખ 2 નિત્યક્રમ પ્રમાણે જગદીશ બાપુની મંડળીમાં જે આપણા નરસપરસ બીજા સંતોના દર્શનનો લાભ કરાવે છે, ભજનની મોજ કરાવે છે, ખરેખર ધન્યવાદ છે એમને એકવાર તાલીઓથી વધાવવા મારવાના। ઘણી પ્રકારની ભક્તિ છે, ઘણા પ્રકારના પુરુષો પણ છે આ જગતની અંદર। એવા સંતોએ તારણ કાઢેલી વાત છે। 4 પ્રકારના પુરુષ કીધા। એક વીર પુરુષ। વીર પુરુષમાં કોણ આવે? છત્રપતિ શિવાજી આવે, રાણો પ્રતાપ આવે, ભાથીજી મહારાજ આવે। આ બધા વીર પુરુષ થઈ ગયા। ધર્મના માથે ધરવા માથા આવે દોડા દોડ। આવા હરિજન અવનીમાં ઓછા, બીજા લાખને હા ધર્મના માટે એમને પોતાનું મસ્તક ઉતારી દીધું। ઉતારે કે નહીં? આ વીર પુરુષ અમને કર્મના ન્યાય કદાચ હારો અવતાર મળે પણ મુક્તિ ના મળે। કર્મના ન્યાય હારો અવતાર મળે પણ મુક્તિ ના મળે। બીજો સિદ્ધ પુરુષ કીધો। સિદ્ધ પુરુષની અંદર ચાંદદેવ ઋષિ આવે, ગોરખ આવે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ પ્રાપ્ત કરી હતી કે નહીં? ચાંદદેવ ઋષિએ સિંહ ઉપર સવારી કરી અને નાગની લગામ બનાવી હતી। આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી। આ સિદ્ધિ વાળો પુરુષ છે ને ક્ષેત્ર, એ તમને તારે નહીં, એ તરે નહીં, તમને તારે નહીં, એ ના તરે તમને પાછો તારે નહીં। આ સિદ્ધ પુરુષ। અને ત્રીજો છે સતપુરુષ। સતપુરુષની અંદર કોણ આવે? શિબી રાજા આવે। શિબી રાજા સતવાદીઓ કરતો અયોધ્યાનું રાજ। ઇન્દ્ર સભામાં વાર્તા ચાલે, શિબી તણો નહીં, કોઈ ઇન્દ્ર લેવા પારખું આયા, દેવોએ ફૂલડે વધાયા। આ શિબી રાજા પગની પેઢીઓ કાપી તાજવા મૂક્યા, સતવાદી ગણાય બરાબર। પછી હરિચંદ્ર રાજા શેઠ સગાડશા, પણ આ બધોય દુઃખ જાતે કરીને ઊભું કર્યું હતું। પેલો એવી ટેક લીધી કોકને કોઈ આવો તો જમાડીને પછી જમવું, હાથે કરીને દુઃખ ઊભું કર્યું ને। જો કે આ લોકો સતમાં રહ્યા અને કસોટીમાં પાર ઉતરી ગયા, એમને કર્મના ન્યાય હારો અવતાર મળે પણ મુક્તિ તો મળે નહીં। અને ચોથો છે જ્ઞાની પુરુષ। આ જ્ઞાની પુરુષ પોતે તરે ને બીજાને તારે। અને આ જગતની અંદર મહિમા કોનો છે? જ્ઞાની પુરુષોનો છે। આ જગતની અંદર મહિમા જે જેના નામ ગવી ગયા બધા જ્ઞાની પુરુષો મહાન સંતો થઈ ગયા। સંતની પદવી જ્ઞાની પુરુષને લાગુ પડે મારા વાલા। એટલે કીધું જ્ઞાન ગંગાનો મહિમા છે મોટો, મુખે કહ્યો ના। જ્ઞાની પુરુષ એટલે પરમાત્માનું સ્વરૂપ કહેવાય। કૃષ્ણ ભગવાને ગીતાની અંદર કીધું, હે અર્જુન, અત્ર તત્ર સર્વત્ર હું છું, પણ કઈ રીતે? કે જ્ઞાન સ્વરૂપે છું। દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ જ્ઞાન સ્વરૂપે છે। ગ્લાસનું જ્ઞાન ગ્લાસ કરાવે, જગનું જ્ઞાન જગ કરાવે, આ પંખો છે એનું જ્ઞાન પંખો કરાવે, આ પેટી બાજુ છે એનું જ્ઞાન પેટી બાજુ કરાવે, આ ગાડલું છે એનું જ્ઞાન ગાડલું કરાવે। દરેક વસ્તુ જ્ઞાન સ્વરૂપ છે। અને જે જ્ઞાન સ્વરૂપ હોય એ જ્ઞાની કહેવાય કે ના કહેવાય? તો કૃષ્ણએ એમ કીધું કે હે અર્જુન, અત્ર તત્ર સર્વત્ર હું જ્ઞાન સ્વરૂપે છું। અને છેલ્લે નિચોડ એવો આપ્યો કે જ્ઞાની એ જ મારો આત્મા। તો દરેક જગ્યાએ જ્ઞાન સ્વરૂપે પરમાત્મા રહેલો છે। અને એને એમ કીધું કૃષ્ણ ભગવાને કે હોયની અણી મૂકો એટલી જગ્યા મારા વગર ચાલે? તો તમારી દ્રષ્ટિ જો પડે ને તો બધું જ્ઞાન સ્વરૂપે છે। 5 ઝાડ હોય, દાડમનું, લીમડાનું, ઓબાનું, બાવળનું, કંથેરનો 5 ઝાડ હોય, અને આપણા કે છોકરાને જ્યાં દાડમનું દાડું લઈ આવે તો આ દાડમ જ નક્કી કરાવ કે હું દાડમ છું। પછી લેબડા પાસે જાય, આ બોલવાનો વિષય નથી, આ સમજણનો વિષય છે। દાડમ જ નક્કી કરાવે કે આ દાડમનું ઝાડ એ જ કે હું દાડમનું ઝાડ છું, હોય આવી ભાઈ એ બીજા જાય તો આ જે વસ્તુ છે ને, એટલે કીધું સંતોએ કે વસ્તુ રૂપે વાલો વસી રહ્યા, કે ગુણે ગુણે
ગવાતો કે પોદળો લીલું ને રંગ રાતો પરમાત્મા જ્ઞાન સ્વરૂપે રહેલું છે. તમારી દ્રષ્ટિ જો પડે ને તો જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન છે મારા વાલા. પણ આ સંતોને તારણ જે કાઢ્યા છે એ બહુ વિચારવા જેવી વાતો છે. કારણ કે ભક્તિ તો ઘણા પ્રકારની છે. ભગત અને ભક્તમાં જમીન આસમાનનો ફેર. ગામમાં ભગત ઘણા ફરતા હોય, જન્મ્યા ત્યાંથી 3 દાડે હરખી ખાધી ના હોય, વ્યસન તો બધો દૂર રહ્યો, કોઈને તું એ બોલ્યા ના હોય, એને ગામવાળા ભગત ક્યાંક ના કહે કે તો કે ભગત માણસ છે. ભગત અને ભક્તમાં જમીન આસમાનનો ફેર છે. ભક્ત છે ને એ ભગવાનનો વાલો છે. ભક્ત આદિન બુદ્ધરા. ભક્તની વાત કરવા જઈએ ને તો હનુમાનજીનો નંબર પહેલો આવે. એકવાર આ ધરતીને અભિમાન આવ્યું. ધરતી કહે મેં બડી તો शेषनाग કહે તું कैसे बड़ी, તું તો मेरे फन पर खड़ी. तो शेषनाग ने अभिमान આવ્યું. शेषनाग કહે मैं बड़ा तो शंकर કહે તું कैसे बड़ा, તું तो मेरे गले में पड़ा. तो शंकर ने अभिमान આવ્યું. शंकर કહે मैं बड़ा तो कैलाश કહે તું कैसे बड़ा, તું तो मेरे किसी कोने में पड़ा. तो कैलाश में अभिमान આવ્યું. कैलाश કહે मैं बड़ा तो रावण કહે તું कैसे बड़ा, तुझको मैंने 2 हाथों पे किया खड़ा. रावणे आखो पर्वत कैलाश पर्वत उठायो હતો. तो रावण ने अभिमान આવ્યું. रावण કહે मैं बड़ा, रावण કહે मैं बड़ा तो वाली કહે તું कैसे बड़ा, 6 मास मेरी बगल में सड़ा. 6 महीना दबाई राख्यो तो कि नहीं. तो वाली ने अभिमान આવ્યું. तो वाली કહે मैं बड़ा तो राम કહે તું कैसे बड़ा, मेरे एक बार से क्या जमी पे पड़ा. तो राम जेवा राम ने अभिमान આવ્યું. राम કહે मैं बड़ा तो हनुमान કહે तू कैसे बड़ा, तो मेरे हृदय में खड़ा. साथी चीन बताया था कि नहीं. भगवान ने रहवानी जगह क्यों से, संतो ने भक्तों ना हृदय में भगवान रहे से. भगवान ने रहवानी जगह क्यों, संतो ने भक्तों ना हृदय में. भला तमे मंदिर माध्यम जता हो तो जजो वांधो नहीं, पण जे संत મળે ને, જે ભગવાનનો ભક્ત હોય ને, એના હૃદયમાં પરમાત્મા હોય ને હોય. આ સાથી ચીરીને બતાય, આપણે નહીં ચીરવાની. ઓવો નકા કાળો ને ધોળો બહાર આવું. ઓહો પાછો આ તો એને ચીરીથી બરાબર હતી. આપણા પાસે ટ્રાય કરવાનો નહીં આવો. ભક્ત વત્સલ ભગવાન. આ ભગવાન છે ને એને પ્રગટ કને કર્યો. આ ભગવાનને પ્રગટ કરાવવાવાળા ભક્તો છે મારા વાલા. જો કોઈ પ્રગટ ના થાય તો આ જગતની અંદર ભક્તોનો મહિમા છે મારા વાલા. આ જગતની અંદર જે સદગુરુના ભક્તો છે ને એમને પરમાત્માને પ્રગટ કરી દીધો. જો તમારી દ્રષ્ટિ પડે તો એને પરમાત્મા સિવાય બીજું કોઈ દેખાય નહીં. मुझको देखोगे जहाँ पे, मुझको पाओगे वहाँ पे, मैं ही मैं हूँ, मैं ही मैं हूँ, दूसरा कोई नहीं. આ જગતમાં મારા સિવાય બીજો કોઈ છે? मुझे मेरी बस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने सिवा कुछ. આવી દ્રષ્ટિ આવી જાય મારા વાલા. તમારી દ્રષ્ટિમાં સદગુણના શરણે ગયો હોય ને, એની દ્રષ્ટિમાં અણુ અણુને કણે કણમાં ભગવાન દેખાવો જોવે. કૂતરામાં ભગવાન દેખાવો જોવે. દારૂડિયામાં ભગવાન દેખાવો જોવે. દારૂડિયો તમને શું માને છે તમારે જોવાનું નથી, પણ તમને દારૂડિયામાં ભગવાન દેખાવો જોવે. અને આ દ્રષ્ટિ આવે ને એને સમ દ્રષ્ટિ કીધી છે. પછી એકમાં ભગવાન દેખાય ને એકમાં ના દેખાય તો સમજવાનું કે હજી કોઈ કચાશ છે. કારણ કે પરમાત્મા નાનો મોટો નથી, બધા સરખો છે. જો જોવું ત્યાં સરખો, તમે પારખ થઈને પરખો. એવું કીધું ને સંતોએ. ભગવાન નાનો મોટો ના હોય. લો, તાજું જન્મેલું બાળક હોય એમાં હાથમાં ચરોઠડી જેવડો હોય અને 80 વર્ષના ડોહામાં તળબૂચ જેવો હોય, એવું ના હોય. ભગવાન બધા હરખો છે. એનો પુરાવો કબીર સાહેબે આપ્યો કે એસો ખેલ રચો મેરે દાતા, જો દેખું ત્યાં તુનો. કીડીમાં તો નાનો લાગે, હાથીમાં પણ માલે તું માવત થઈને ઉપર બેઠો ને કે આગવા વાળો તુનો. સાવકારમાં સાવકાર થઈ બેઠો. આ દારૂડિયામાં હોય કે ના હોય? બધા હોય તો કે સાવકારમાં સાવકાર થઈ બેઠો. આ બદમાશોમાં પણ માલે તું ચોરી કરીને ભાગવા લાગ્યો કે પકડવા વાળો તુનો. એસો ખેલ રચો મેરે દાતા કે જ દેખું ત્યાં તુનો. એક પરમાત્મા એક જ તત્વ પ્રગટ સે સૌ લોકમાં, બીજો માને બ્રહ્મણા ઓ બેધાય દો. એક જ તત્વ પ્રગટ સે સૌ લોકમાં, એક જ તત્વ
એક જ પ્રભુ માટે બન્યા. હે સજડી નદીઓ સાગરમાં સમાય જો, એક જ તત્વ પ્રગટ છે સહુ લોકમાં. એક જ પરમાત્મા. આપણા શાસ્ત્રોના અને સંતોના પુરાવા છે. આપણા ઘરની વાત કરીએ તો મનમાં ના આવે. સંતોના અને શાસ્ત્રોના એવા પુરાવા છે કે અદ્વિતીય બ્રહ્મ પરમાત્મા એક જ છે. હે પરમાત્મા એક છે. અને આ પરમાત્મા કેવો છે? પરમાત્મા કોઈ દાડો મરે ખરો? હા, તાર મરી જાય ને પરમાત્મા કહેવાય? તો અત્યાર સુધી આપણે કેવાની પૂજા કરી? જાજુ કેવું નહીં, સમજી જવું. હે અત્યાર સુધી આપણે કેવાની પૂજા કરી? આ પૃથ્વીના પડિયામાં આયા 50 100 150 વર્ષ રહ્યા અને પાછા જતા રહ્યા એવાની આપણે પૂજા કરી. હે અસલ ભગવાનનો ઓળખ્યો? હા, ભગવાન કોઈ દાડો મરે નહીં અને મરી જાય ને ભગવાન કહેવાય નહીં. હે પરમાત્મા મરે નહીં એનું કારણ શું છે? કે પરમાત્મા જન્મ્યો જ નથી. હવે જે જન્મ્યો જ નથી એનું ત્રણ કાળમાં મોત હોય. હા, અને આખું જગત મરેલાની પૂજા કરે છે કે આ પ્રગટને પારખા નહીં અને વણી વધે જાય, પેલા મરેલાને ઘેલારું કે જુગ જુગ બટકો ખાય. હવે જે જતા રહે પાછા આપવાના નહીં અને હાલ જે આદર્શ એને આપણે માનતા નહીં. ચલ ગયા સો ના મિલે કિમસે પૂછું બાત, જૂઠા સબ બંધવા જૂઠા સબ સંગાત. હે હાલ પરમાત્મા પ્રગટ છે. આવા કોઈ સંતોના સાનિધ્યમાં જાઓ ને, આ તમને જેમ સેમ પરમાત્માની ઓળખાણ કરાવે. બહુ વધારે વાત આપણે કરવી નથી. આટલું બોલી મારી વાત તો વિરામ આલું. બોલવામાં કદાચ કોઈ શબ્દની ક્ષતિ થઈ હોય તો મને બાળક સમજી માફ કરજો. બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુમાં.